નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। સુરત શહેરમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવી રહી છે। સુરત શહેરમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવી રહી છે, ત્યારે એક શહેરીજનના મોત બાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને ટ્રાફિક નિયંત્રણ માટે કડક પગલાં લેવાનો આદેશ આપ્યો। શહેરના રસ્તા પર પ્રતિબંધ સમયના ભારે વાહનોની અવરજવર પર નિયંત્રણ લાવવા માટે ટ્રાફિક વિભાગને સૂચના આપવામાં આવી છે। આ આદેશના પગલે ટ્રાફિક વિભાગે શહેરમાં ભારે વાહનો સામે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। ગતરોજ ટ્રાફિક વિભાગે 29 જેટલા ભારે વાહનોને ડિટેઇન કર્યા હતા અને 308 વાહનો પર દંડ ફટકારીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના ખાસ સૂચના કરેલી કે સુરત શહેરમાં પ્રતિબંધિત સમય દરમિયાન જે ભારે વ્હીકલ, હેવી વ્હીકલ જે એન્ટર થતા હોય છે અને એના લીધે જે ફેટલ જેવા અકસ્માતો બનતા હોય છે એ નિવારવા માટે તમામ આવા વ્હીકલોને અમે ડિટેન કરીએ છીએ અને જે જાહેરનામા ભંગ બદલ બીએનએસની કલમ મુજબ એના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી કાયદેસરની હાલ કાર્યવાહી કરવામાં ચાલુ છે। પહેલા ને હમણાંની કાર્યવાહીમાં શું તફાવત? પહેલા જે પ્રતિબંધિત સમય દરમિયાન આવતા હતા એને 1000 રૂપિયાનું દંડ આપવામાં આવતું અને વાહનને રિલીઝ કરવામાં આવતું। હવે આવા વ્હીકલોને 207 મુજબ એને અમે ડિટેન કરીએ છીએ, આરટીનો મેમો આવીએ છીએ, જેથી એને ભારે દંડ આવે છે અને બીએનએસની કલમ મુજબ જે પ્રતિબંધિત સમય દરમિયાન થયું છે એના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરીએ છીએ, જેથી એને કોર્ટમાં પણ એને કાયદાકીય રીતે એને સામે ગુનો દાખલ કરવામાં આવે છે।